મેઇન કે આજે સાંજે 7 વાગે પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં સસરા પક્ષ તરફથી જે છાપનું ડેકોરેશન છે એનો બ્લોગ આવી જવાનો છે, તો છાપ ડેકોરેશનનો બ્લોગ જવાનું ભૂલતા નહીં. હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને મોર્નિંગનો નહીંતર હું તમને કુર્તી ને જીન્સ ટોપ ને એમાં મારી મોર્નિંગ થતી હોય, પણ આજે તો સાડીમાં મોર્નિંગ થઈ છે એટલે તને બધાને ખબર જ હશે કે આજ કંઈક હશે રસમ તો જ આપણે સાડી પહેરેલી હોય. તો આજે છે લગ્ન લેખન, જેમ તમને કન્ટેન્ટમાં બતાવ્યું એ પ્રમાણે કે આજે લગ્ન લેખન છે અમારા. તો મોર્નિંગમાં હજી તો સનલાઇટે નથી થઈ કારણ કે હજી 6:45 જેવું નથી થયું. તો ગોરદાદા બસ જો આવવાની તૈયારીમાં છે, નીચે ધીમે ધીમે બધા રેડી થાય છે. તો હું સૌથી પહેલાં રેડી થઈ ગઈ મારી જાતે. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે મારો સાડીવાળો લુક તમને બધાને કેવો લાગે છે. કેવો લાગે આરવી? બહુ જ મસ્ત લાગે છે. હે ને? જો રેડી. અને આજ તમે બેંગલ્સ પણ પહેરેલી છે, બહુ મસ્ત લાગે છે. સારું થયું આરવી બાર નો પહેરી, નગર આ લગીન આપણે તો બહુ ગઈ હતી પણ સારા માટે જ ના મળી એટલે જ ને. અને મેરેજનો જે ચૂડો લીધો ને આરવી, ઈ મેં છે ને અહીં સુધીનો જ લીધો છે. અચ્છા, ઓકે. કારણ કે પછી તો એટલી જ મહેંદી દેખે, તો પછી એટલા મહેંદી ન મૂકો તો બરાબર લાગે. કારણ કે બ્લાઉઝ અહીં લગીનો આવે અને અહીં લગીનો ચૂડો કરું તો આટલી જ મહેંદી દેખાય. તો આ બધાને પૈસા દેવાનો મતલબ હું તે ન્યાનો અહીં લગીનો જ ચૂડલો કરાવ્યો છે મેં. તો કેવો લાગે છે લુક મારો? બહુ જ મસ્ત લાગે છે. બાકી બધા તો કમેન્ટ્સ કરશે જ કેવી લાગે છે તું. તો આપણે ફોટોસ ને હમણાં ગોરદાદા આવે વિધિ ને બધું, ચાલો હવે વિડિયો શૂટ કરશું. ચાલો નિરાતે સનલાઇટમાં ફોટોસ ક્લિક કરીએ. અચ્છા, ઓકે, ચાલો હવે આપણે વિડિયો શૂટ કરશું. યસ, જોઈ શકો છો આયા ઉપર મસ્ત વેધર થઈ ગયું છે, એકદમ જોરદાર, પંછીઓની કિલકારી. અને મેઇન જે આપણા મોહતરમાં છે, ઓહો ફાઇનલ આજે માગું પાકું. બહુ મસ્ત લાગો છો. એમને આમાં ઘડીક વાર તો છે ને ક્યારેક મને છે ને બહુ કન્ફ્યુઝન થઈ જાય કે હું બ્રાઇડ છું કે આ બ્રાઇડ છે. બ્રાઇડમેડ્સમાં કઈ ખબર નથી પડતી અમને, બધા આમ કન્ફ્યુઝન થઈ ગયું છે. તમે આજે તો તૈયાર થાય જ ને, કેમ કે મારી બેસ્ટીના મેરેજ છે, તો હવે એના બધા જ ફંક્શનમાં આવે બધી જ રીતે સારી રીતે તૈયાર થશું, ફોટોસ ક્લિક કરશું, પછી બધામાં પાર્ટિસિપેટ કરશું, એન્જોય કરશું. હા, આજે ઈ જો પણ કરાવશું ધીમે ધીમે વિડિયો શૂટ કરી આગળ. અને આજે ને ઘરે જવું કરે છે ને તો એવું ના પડે કે આરવી આજ ઘરે જવાનું નથી. અને આજે લગ્ન લેખન છે, આવતીકાલે શું છે? રાંદલ તેડીએ છીએ. એટલે કાલ પણ તમને બધાને બહુ મજા આવી જાય છે. રોજ તમને અમારા લોકોના નવા લુક જોવા મળશે. તો ચાલો હવે આરવી નાસ્તો કરીને આવીશ કે બાકી છે? આપણે તો સીધા નાઈ ધોઈ રેડી થઈને સીધા ઘરે જ આવ્યા છીએ. હા, ચાલો થોડોક તમને નાસ્તા પાણી કરાવીએ. મેં તો કરી લીધું પણ થોડી પાછી ભૂખ લાગી છે. તો હવે લગ્ન લેખનની ધીમે ધીમે વિધિ કરીએ. અને ઓલી પેન બનાવી ને આપણે ડાય પેન્સ, ડેકોરેશન પેન્સ, એનાથી આપણે મસ્ત શૂટિંગ વૂટિંગ કરશું. બ્લોગ જબરદસ્ત આવવાનો છે આજનો. તો લગન લખાઈ છે, તો આગળ સુધી તમને ખૂબ ખૂબ થેન્ક યુ ને શુભકામના. ચલો આપણે નીચે જઈએ. સારું, ચલો. અને અહીંયા અમારા બાના હાથની લાપસી બને છે અને ઈ ટોપમાં પછી આને ઘી નાખીને આમ કરી નાખીને એટલે આમ રવા જેવી થઈ જાય મસ્ત. અરે વાહ, રવો ખાઈને બાજી પેશી એવી સરસ થઈ જાય. તમે જોઈ શકો છો. આવી દુર્ઘટના થાય છે, આમ છે તેમ છે. 3 દી તો કુંભના મેળામાં મહામંડલેશ્વર ને ઉતારે ગયા, ડૂબકી મારી, પ્રયાગરાજમાં સંગમમાં બધા સંતો ઋષિ મુનિના પગે અડીને દર્શન કર્યા. કાંઈ નો કાશી ગયા, અયોધ્યા ગયા, ઉજ્જૈન ગયા, ડાકોર ગયા, મહાકાળી ગયા, મહેશ્વરી ગયા. 12 દિવસ ને 12 રાત હતા એવા થઈને તો પાછા બધા એમ કહે છે કે અયોધ્યામાં તમે જાઓ તો દર્શનનો વારો ન થાવતો ને બહુ લાંબી લાઈન છે. આમાં એમ છે કે કરોડો માણસ કુંભ મેળામાં આવે છે, અયોધ્યા ટુ કાશી, કાશી ટુ અયોધ્યા, લાઈનમાં જ છે, એક જ લાઈનમાં. આ સંગમ છે, આ બે એક સરખો કિલોમીટર છે. અથવા અહીંયા આવે અહીંયા આવે છે. આપણે ફ્રી થાય ને બપોરે તે બાય કુંભ મેળા સ્ટોરી સાંભળશું. તમારે થાય અયોધ્યા અથવા
કાશી તો ત્યાંથી હવા કરું 120 હા અને આમ ચિત્રકૂટ ઉપર ચિત્રકૂટે હવા હો આ બાજુ આવો તે હવા હો ત્યાં લગી જાવ ને આવો સારો લાવો કોઈ નું એમની આરવી આ તું આપણે આવ ક્યારે શીખશું એટલો ટોપ ભરીને મને એમ લાગે કે ગાડીમાં આપણને ટ્રેનિંગ દઈ દઈ મોટી અને થશે. 144 વર્ષે આવો યોગ આવ્યો કે એમાં બહુ ધન્યવાદ ભાગ્યશાળી ઈ ડૂબકી મારે અને અમારા આશીર્વાદ લ્યો અમે જળ લેવાનું શરણામૃત તમને એટલો જ લાભ આપે કુંભમાં આપણે દર્શન કર્યા હોય ને એટલું આપણે પુણ્ય મળે હા, એટલે ખાલી એમ કે તમે ટીવીમાં જોવો આ મોટા શંકરાચાર્યજી મહારાજ કીધું કે ટીવીમાં જોઈ આચમન કરો અને એમ કેવું કે માનસી ગંગા માનસી સંગમ નાઈસી માનસી મતલબ કલ્પના મનથી ને કે પ્રભુ અમે નાઈસી આ દર્શન કરીને અમે નાઈ લીધા સમાન છે અમારું તમે સ્વીકારો તોય આનો એટલો લાભ છે. કારણ કે વાહ. 144 વર્ષે તો એકવાર વિચાર તો કર નાની માએ તને સ્નાન કર્યું છે આ તમારે 3 વખત આવતાર ગયો ને પેલો પૂરો થાય બીજો ને ત્રીજો તઈ પાછો આવ્યું ગાવે એટલે ઓલા 12 મહિનાના કુંભ મેળામાં જે 12 વર્ષે એકવાર આવી 12 પૂરો થાય ચક્ર પછી આવે ઓહો અને 144 વર્ષ અને આ પ્રયાગરાજ છે ને ત્યાં 4 ઠેકાણે કુંભ મેળા ભરાયમાં હંધાઈથી મોટો પ્રયાગરાજ રાજા છે મહાનદી ગંગાજી મહાનદી યમુનાજી ને મહાત્રિવેણી આપણે સરસ્વતી ત્રિવેણી નું સંગમ થયું કિલોમીટર જતા અહીં સુધી પાણી હોય એમને બાબુ આ પૂરી બનાવીને ગયા તા બધાએ પૂરી ખાધીને એટલા વખાણ કર્યા છે ઓલી ઘઉંની ક્રિસ્પી પૂરી બનાવી હતી ને આપણે ઓલી મેથીની પૂરી આપણે ખાધી હતી આપણે પાછી નાસ્તો કર્યો તો અમે ડેકોરેશન કરવા આવ્યા ને ઝૂલાનો ત્યારે અમે નિરાતે તમારી પૂરીનો સ્વાદ લીધો હતો એટલે ઓર્ડર ચાલુ કરવા હોય તો મારા બાબુ ઓર્ડર સ્વીકારે છે અને હર્ષભાઈ રેડી થાકન ઉતરી ગઈ વડોદરાની હા હો હજી પણ ઉતરી નથી 6 વાગ્યામાં તો ઉઠી ગયો તો હવે તો તારે રોજ 6-5 5 વાગે ઉઠી જવાનું છે અને પછી તો 4 વાગે 3 જેમ દિવસો આમાં જાન આવે ને તેથી તારે 3 વાગે ઉઠી જવાનું છે અમે વડોદરા અને જો આપણે ગોરદાદા આવી ગયા છે બધા મહેમાનો આવી ગયા છે તો ધીમે ધીમે વિધિ ચાલુ કરી અને તમને બધાને દેખાડીએ રતનભાઈ સાચું નામ છે ને બધા નામ ફેર निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री मनोविक्रमाय सवयंत संवत 2081 ना रवि उत्तरायण मासोत्तम मास फागण मासे कृष्ण क्षेत्रे तृतीयाम तिथौ शुभ लग्न तिथे रवि वासरे तारीख 2-3-2025 श्री अमरेली निवासी श्री अरविंद भाई बाबूभाई शाखे भड़कण तस्य गृहे सुवारियाबाई कंचनबेन तस्य कुक्षे सुपुत्रची विशाल नामने वराय एतांशे ग्राम अमरेली थी लिखित केतनभाई मनसुखभाई शाखे पोरिया तस्य गृहे सुबारियाभाई दक्षाबेन तेन कुक्ष सुपुत्रीची पायल नामनी कन्याची विशाल कुमार नामने वराय
देवा भद्रं पश्येमाक्षभिक्ताः स्थिरैरङ्गे स्थिष्टुर्वा भूषस्तनु हिरण्यश्रीमणि देवमणि कंजनायु ચોખા લગાડો પાંચે જગ્યાએ બે હાથમાં ચોખા લઈ હાલો બીજા और अभी फाइनली 11 बज चुके हैं और अभी हमारी लगन लेखन की जो रस्म थी, मतलब हमारी जो विधि थी, वो भी कंप्लीट हो गई है और भाई मामा वो सभी गए हैं ससुराल।
और अभी मैं और आरवी साड़ी पहन के अभी थक चुके हैं, तो आरवी अभी चेंज वेंज करे अच्छा ठीक है और चलो वापस जोरों की भूख लगी है अभी, तो अभी नाश्ता वाश्ता करेंगे, फिर दोपहर का मेनू में तो जबरदस्त मजा आने वाला है, क्योंकि मेरी फेवरेट लापसी सुखड़ी मग ये બધું છે. આજ તો નાનીએ લાપસી બનાવી છે એટલે એમાં કંઈ કેવું જ નહીં પડે, જોરદાર લાપસી બની છે. તો આવી જ જાઓ બધા લાપસી ને બધું ખાવા માટે. તો હાલો આરવી હવે ચેન્જ કરીએ, અને આજ તો તમને બધાને અલગ અલગ દેખાડતા જ જશું. આજ તો હવેથી તમને રોજ નવું જોવા જ મળશે. મજા જ આવી જશે તમને બધાને. પ્રસંગ ચાલુ થઈ ગયા છે રોજના, એટલે તમે જોયા રાખજો ને રોજ બહીના રાખજો ને બહીને રહેજો અમારી સાથે. આપજો મારું પાયુને. અને બપોર પછી તે પંકજ દાદા અને બાબુની આવવાના છે, એટલે આખું હોમ ડેકોરેશન કરવાનું છે ફરીથી. અમે તો ખાલી એટલું કર્યું હતું નથી, અહીંયા તમે જોઈ શકો છો પંકજ દાદાએ આપણને ઓલું જોડી દીધું છે જે આપણે 2 દિવસ પહેલા બગાડ્યું હતું, લાઈટ તોડી નાખી હતી. તો ફાઇનલી અમારી લાઈટ ચાલુ થઈ ગઈ છે. એ ફાઇનલ લુક તમને બધાને રાત્રે દેખાડવામાં આવશે. આખું હોમ ડેકોર થશે ને એટલે ત્યારે તો અંધારું થઈ જશે આરવી, એટલે ઓર ઉઠીને આવશે. સારું ચાલો હવે ચેન્જ વેન્જ કરીએ. ચાલો કુમાર શાંતિમાં જશે. મેહુલ કાકા મુંજાઈ ગયેલા હતા એટલે મારે ફોન કરવો છે કે તમારે ત્યાં આમંત્રણ છે, તમારે એકચ્યુઅલમાં ત્યાં જવાનું હોય મેહુલ કાકા બધી વિધિમાં હો. અને પગમાં કેમ છે હવે? પગમાં હાઈ ક્લાસ છે, રેડી ને? એકદમ રેડી. એમ નહીં, તમે ટાઈમે કેમ નથી આવતા? તમને ટાઈમ આપ્યો નતો મને વિધિનો. થોડુંક મારે સમજવામાં ભૂલચૂક થઈ ગઈ. મને 8:30 નું કીધું હતું અને હું 9:30 નું એમ ગયો હતો. અમે કીધું આ વિધિ પૈતી પછી કાં આવ્યા? જરાક મિસ્ટેક થઈ ગઈ આખેલે. અને આને તાણ કરું રોકાઈ જાય, જવું કરે છે. હજી તો કાલ રાત્રે તો આવ્યું કર્યું, કે હજી જવું કરે છે. એમાં હું કામ હોય તો આપણે કોઈને રોકાય નહીં ને. એ વાત છે, ઓફિસે જવાનું છે, નોકરી ચાલુ છે, નોકરી ચાલુ એટલે ટાઈમસર આવી ગયા એ એ મહત્વનું. મહત્વનું છે. હમણાં પાછા 2 દિવસ પાછા આવવાના છે. આવવાનું. હવે આપણે બે દી કાંઈ કામ નથી મામા. હા. અને અહીંયા જો રીંગણા, બટેકા, વટાણા અને બાગ બનાવે છે કાચો સંભારો, કાચું સલાડ. અને કાચું હું સલાડ. મેચિંગ લઈને બેસી ગઈ છું ઓહો સાડી લાલે લાલ સાડીનું મેચિંગ. ટમેટું. તો અહીંયા જો અમારી બપોરની રસોઈ બને છે, અને મામી ફોલે છે લસણ ઈ ને. અને આ જો કાલે લેટ થઈ ગયું હતું, તો કાલે તમને લોકોને કોઈને વ્લોગમાં નહોતું દેખાડ્યું. આ છે દાદાના બેન સગા, અને દાદા જો આપણે પાછળ બેઠા, બેનું ફેસ કટ લાગે ને એક જેવું. ભાઈ બતાવજે આમે એ હા. અને જો આ 3 ભાઈ બેન છે, દાદા પછી ફઈ અને આ દાદાના નાના ભાઈ. એટલે તમને લોકોને બ્લોગમાં નહોતા દેખાડ્યા. તો અહીંયા જો અમારી રસોઈ બને છે. બાબુ થોડીક ઝડપ કરજો, ભૂખ લાગી જાવે મને. હા હમણાં નાસ્તો કરી છે ખોટી હારી એની કે ઓલું હોકરીને લાપસી ખાઈ લે. હા આજ તો બાના હાથની લાપસી છે, બા જોરદાર લાપસી બની જો, બહુ મસ્ત. અને દાદાના ભાઈ બેન નું જોડકું જોઈ લીધું, અને આ છે બાના ભાઈ બેન, આ મામા અને આ બેન. આ માસીને તમે જોયા જ છે વિડીયોમાં, પણ મામાને ઘણાએ જોયા હશે, ઘણાએ નહીં જોયા. આ 3 ભાઈ બેન અને આ 3 ભાઈ બેન. તો આ દાદાનું સાઈડનું ફેમિલી, આ બાના સાઈડનું ફેમિલી, અને આ અમારા મમ્મીના સાઈડનું ફેમિલી. અને અહીંયા સાડી વાડી ચેન્જ કરી અને હું ને આરવી નોર્મલ કપડામાં આવી. હવે મને કંઈક આમ ફ્રી લાગ્યું. તને લાગે છે પણ મને તો કઈ આજે સાડીમાં મજા આવી નહીં, કેમ કે મેં પહેલી વાર પહેરી હતી ને ફર્સ્ટ સાડી. એક્સાઇટ આમ બધા કહે ને આપણને કે એક્સાઇટમેન્ટમાં ગમે એવું હોય, મજા જ આવે રાખે. તો આને મેં તો પહેલી વાર પહેરી હતી એટલે મને ગમતી હતી, કાઢવાનું મન નથી થતું, પણ આને હવે કીધું કે આપણે change હવે મેં ચેન્જ કરીએ, થોડો બહુ રેસ્ટ કરીએ હવે. અને બપોર પછી તો હજી ઘણું બધું કામ છે, તો એ સ્ટેપ બાય સ્ટેપ તમને દેખાડતા જશું. ખાસ કોમેન્ટ કરજો કે તમને લગ્ન લેખનની વિધિમાં કેવી મજા આવી, કારણ કે પાછળ બેકગ્રાઉન્ડમાં ગીતો ગાવાતા હતા અને બહુ જોરદાર હતું કાં? હા, એટલે તારી વિધિ ચાલતી હતી ત્યારે તું લખતી હતી, પછી બધાના ફોટોસ આવશે, બધા જોતા રહેજો ઇન્સ્ટાગ્રામ પર હવે તો ફોટોસ પોસ્ટ થશે. યસ, હવે તો રોજ તમને બધાને અલગ અલગ નવું કંઈક દેખાડવામાં આવશે. કારણ કાલ તો રાંદલના લોટા છે, પ્રમદી મહેંદી રસમ છે, પછી વાના રસમ છે, પછી સાંજી છે, સંગીત સંધ્યા. એટલે હવે તો રોજ તમને બધાના બ્લોગમાં જલસો પડી જવાનો છે. હા, એટલે હવે તો મજા જ આવશે. હમણાં તો 5-10 દિવસમાં તો આ ઘરે વહી જશે એના સાસરે. અને ઈ એબ્સેન્સમાં હર્ષની ચેનલ અત્યારે ચાલુ થઈ ગઈ છે, એમાં પણ રોજ તમે બધાને અલગ નવું જોવા મળશે. ચેનલનું નામ છે હર્ષ પોરિયા બ્લોગ. એમાં આપણે આંટીને, પછી તારા દાદીને, દાદાને બધું આઈના ફેમિલીનો ફૂલ નેચર ત્યાં તમને બધાને દેખાડવામાં આવશે.
અને અત્યારે જેવી એન્જોયમેન્ટ તમને બધાને મારા બ્લોગમાં આવે છે ને એવી જ એન્જોયમેન્ટ તમને બધાને એના બ્લોગમાં આવશે. તો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આ એનો આઈડી છે હર્ષ પોરિયા બ્લોગ. તો ચેનલ આપણી બની ગઈ છે અને બહુ જલ્દી એની અંદર બ્લોગ આવી જવાનો છે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો આરવી હવે ધીમે ધીમે બહાર તરફ પ્રસ્થાન કરીએ કારણ કે અહીંયાથી જોરદાર અવાજો આવે છે. તો બહાર શું રસોઈ મંડાય છે, તો બહાર કોણ કોણ બેઠા છે વડીલો એને આપણે મળી લઈએ ફરીથી. और यहाँ पे नींद वींद हमारी मस्त कंप्लीट हो गई है. आधा घंटा सो गए थे आराम से. और अभी यहाँ पे मम्मी किचन के अंदर है. मम्मी के તમે બધે તો હુઈ જાઓ અડધી કલાક. અમે તો 3 વાગે ઉઠ્યા સવારે. એમને ઉઠેલા જ છી. અને મમ્મી હું રસોડામાં કરે છે? આ જો બાર બધી રસોઈ થઈ ગઈ ને તે ઓસરી સાફ કરી હા. અને હવે રસોઈ પાણી આ બધાને જમવાનું છે આ ઘડી. ઓકે, આજ મેનુમાં શું બનાવ્યું છે? લાપસી, મગ, સુખડી, ચટણી, લાપસી અને રીંગણા બટેટા વટાણાનું શાક, હા. દાળ ભાત રોટલી. અરે વાહ. અને સલાડ અમારા પાપડ. હિરોઈન મેડમ જો એ કપડા કેવા મસ્ત પહેરી તૈયાર બૈયાર થઈ નવા કામ કરે છે. એ કામ કરવું ફાવે હાડું પછી એમાં. ઈ તો કહું પાછા ને મારે જેવું તેવું નું કે આંટી 5-10 મિનિટ સાદો પહેરો ને તો કે નહીં 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 કે હું વ્યવસ્થિત કપડા પહેરી લઉં. પાછા હા, હો. પહેરી લીધા જોઈ તૈયાર જ હોય. બાબુ થોડી ઝડપ કરજો, ભૂખ લાગી એટલે બેહી જઈ. સોડાવા બેસી હા વણવા બે જાય. અને મમ્મી પીરસમાં બેસી ગયા છે બધા. એને લાપસી, વટાણા રીંગણા બટેકાનું શાક, સંભારો, રોટલી, સળદડિયા મગ. આ પાછો હવે ક્યારે ભૂલી જાઓ 28 બે દી હાટ હું જાઉં છો? હા, અને બાઈ જાય છે હવે. બા પાછા વહેલા પહોંચી જાજો 28 સવારે. અહીંથી મામા હાજરી પૂરે આવે ને પાછા. અને મમ્મી ની જાય છે બાર. હવે અત્યારે દાદાએ નવી રોન કાઢી છે કે એને દુકાને વયું જવું છે. નિંદર વિંદર કરી અને દાદા ઉઠી ગયા 4 વાગ્યાના. તમારી દુકાને જઈને શું કામ છે? ત્યાં ટાઈમ રહ્યો છે અહીં બેન થાકી જાઉં છું. લ્યો, તો એમને બધે મહેમાનો તો બેહવું જ પડે ને તમારે. મહેમાન ક્યાં છે વેજા જા મહેમાન જમી જમીને વિયા ગયા કે તો. પંકજે મને કહેતો મને કે દાદા 3 દી દુકાન બંધ થોડી રખાય. મેં કીધું મને કે કાલ 25, 26, 27 તારીખ સુધી તમે કે જાઓ પછી બંધ કરી દેજો. હા ઈ છે બરોબર ને બેન? હા. ખોટું બેઠું રહું ઘરે એક તો મને ગમે નહીં એમ કે અહીંયા તમારો દોસ્તાર વગર મને ગમતું નથી. અહીંયા મમ્મી બેહી ગયા છે થેલો ભરીને ગોળ ને ગણેશ સ્થાપના ને એવું બધું છે. મમ્મી શું કાઢો છો અત્યારે પાછું? અરે આ બધું બપોરે ઓલા લગન લખ્યા ને હા. તે એક નાડા છડી હાટું થયા ભેગું થઈ ગયું હતું. ઓહો હો. તે અત્યારે ગોરદાદા ને તો પાછું હરખું કરું છું બધું. ઓકે, તો અત્યારે જ ઓલી શણગારી નાખશે. હા એ હાંજે આવશે માંડવી શણગારવા. ઓકે, તો કાલે રાંદલના લોટા છે તો મમ્મી જો અલગ અલગ બધી વસ્તુ છે એ નીકાળે છે. આ બધું તો લગનમાં લઈ જવાનું છે ને મંડપ હા, નું આ સામાન. તો ઈ જ લઈ જવાનું છે આમાં કઈ નથી કાઢવાનું. ओके, और यहाँ पे दादा, बा और मैं और फई हम चारों बैठ गए हैं आसो पालव के पान लेकर. અને દાદા અમે જો ગાળિયા કરવા માંડ્યા છે. ગાળિયા દાદા સિવાય કોઈ નથી આવડતા છે. અને હું અહીંયા દાદાને પાન દેતી જાઉં છું અને દાદા મારતા જાય છે ગાયઠું. કાલે બા આપણે રાંદલના લોટા તેડી ત્યાં બાંધશું ને માંડવીએ. ફરતું બે અહીંયા ઉમરે એક હા હા, લાવો એટલે કાલે રાંદલમાના લોટા છે તો એની પ્રિપરેશન ચાલે છે અત્યારે. હમણાં ગોરદાદા આવી અને માંડવી શણગારી દે. કાબા હા અટાણ ધોઈ નાખજો આગળ ટીંગાડી દેવું ધોઈ રેડી રેડી. એટલે બારે આપણે ટીંગાડી દઈએ અહીંયા બે આપણે દરવાજે અને રાંદલમાને ફરતે. બસ બસ હા રેડી, હાલો ફટાફટ હું બા ફઈ ને દાદા જો દાદાએ અમારે ગાળીઓ તૈયાર કરીને રાખ્યો જ છે તો હાલો આસો પાલોના પાનને નાખી દઈએ. વાળું કરવા બધા બેહી ગયા છીએ બા ફઈ મમ્મી. મમ્મીને તો આજે ઊંઘ જ નથી. મમ્મી બધી બહારનું કામ પતાય. સ્પેશિયલ પુલાવ પાપડ ને બધું રેડી છે તો આવી જાઓ બધા વાળું કરવા માટે. और फाइनली अभी शाम का खाना वाना खाकर हम हो गए हैं एकदम फ्री और शाम हो गई है लेकिन अभी भी 2 काम बाकी रह गए हैं. ફર્સ્ટ કે જે હોમ ડેકોરેશન હતું પૂરું એમાં ખાલી મેં આરવી અને નિરાલી અમે ત્રણેય મળીને ખાલી ઝૂલો જ ડેકોરેટ કરેલો. અને બીજું કામ કે આવતીકાલે રાંદલના લોટા તેડીએ છીએ ઘરે હરખના. તો એની જે આગલા દિવસે જે આપણે સ્થાપન કરવાનું હોય, જે માંડવી શણગારવાની હોય તો ગોરદાદા હમણાં આવશે અને માંડવી શણગારશે. તમને બધાને લાઈનમાં દેખાડતા જશું 1 by 1. તો ચાલો પહેલા તો આપણે બહાર જઈએ કે રાતનું ડેકોરેશન તમને બધાને નહોતું દેખાડ્યું કે કેવું છે આપણું ઝૂલાનું, કારણ કે લાઇટિંગ જ નહોતી તો કઈ રીતે તમને બધાને દેખાડવાનું પોસિબલ થાય.
તો મોર્નિંગમાં પંકજ દાદા ઈ પણ આપણને ઠીક કરી દીધું છે અને પૂરું ઘરનું હમણાં ડેકોરેટ થાય એટલે ઈ પણ નજારો તમને બધાને દેખાડતા છીએ. और यहाँ पे आप देख सकते हैं कि कहाँ पे सेट करे वो अभी कंफ्यूजन लग रहा है हमें. तो यहाँ पे भी ट्राई करके देखते हैं और आप सभी को भी दिखाते हैं. फाइनली अभी हमारे झूले का लुक आप देख सकते हैं कि ये वाला जो मेन हमारा डेकोरेशन था कि कैफे जैसा लग रहा था वो आज फाइनली ठीक हो गया है. एंड ये हमारे प्यारे प्यारे लाइटिंग बल्ब. अभी यहाँ पे थोड़ा बहुत कंफ्यूजन चल रहा है कि प्रकाश कुछ अच्छे से नहीं आ रहा है. शुरुआत हमारी हो चुकी है, मतलब मंगल शुभारंभ अभी हमारा हो चुका है. मतलब अभी कॉर्नर से स्टार्ट किया है, अभी तो पूरे घर में डेकोर करना बाकी है. और यहाँ पे इतनी सारी लाइटिंग्स हमने अलग अलग शेड्स की ले ली है अभी. तो अभी चालू करेंगे और आप सभी को दिखाएंगे. यहाँ पे अभी हमारे कर्टेन्स भी चेंज हो गए हैं. 2-3 दिन हो गए लेकिन आप सभी को नहीं दिखाया है हमने. तो यहाँ पे मस्त कर्टेन्स लगा दिए हैं हमने. तो अभी बाहर हमारा डेकोरेशन चल रहा है, होम डेकोर. एंड अंदर अभी गोरदादा आ गए हैं तो वो अभी रांदल माँ की जो मांडवी होती है वो भी डेकोर कर रहे हैं. तो चलिए आप सभी को स्टेप बाय स्टेप दिखाते हैं. શકો છો કે આપણે રાંદલ માની માંડવી રેડી થાય છે અત્યારે. માંડવી આપણી રેડી થઈ ગઈ છે અને હવે માંડવીને સાડીથી મઢે છે. આપણી માંડવીના તોરણ પણ બંધાઈ ગયા છે અને હવે અંદરના સ્થાપનની તૈયારીઓ ચાલુ છે. દાદા જાર નાખવાનો માતમ શું? મગ નાખવાના હોય, જાર નાખવાના હોય, બે હાલે. ઓકે. માતાજીનો શણગાર થાય છે. અહીંયા માતાજીનો શણગાર સંપૂર્ણ રેડી થઈ ગયો છે. કાલે રાંદલમાના લોટાની આપણે પૂજાની તમામ તૈયારી થઈ ગઈ છે એટલે બે કામ આપણા કમ્પ્લીટ થઈ ગયા. પંકજ દાદા બાબુ સિરીઝે આપણી ડેકોરેટ કરી દીધી, બધે લગાડી દીધી આખા ઘરમાં. સરસ લ્યો. એટલે આજના જે બે કામ આપણા મેન હતા એ फाइनली कंप्लीट થઈ ગયા છે. अभी हमारा शादी वाला घर कंप्लीट हो चुका है. ऑल थैंक्स टू यू पंकज दादा કે આજે એને फाइनली એને હાથમાં લીધું કામ એટલે આજે અમારા ઘરમાં कंप्लीट થઈ ગયું બધું. हर वाले काले वेला पहुंची जाजो. ચોક્કસ. और आज का शेड्यूल तो आप सबको पता ही है और बहुत ज़्यादा प्यार दिया है आप सबने मुझे, मतलब देते ही है हर रोज़. तो अभी हर रोज़ नया नया आता जाएगा. अभी नई नई रस्में हमारी होने वाली है. आज लग्न लेखन હતું આપણું અને આવતીકાલે રાંદલમાના લોટા છે તો એની પૂજા વિધિ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડતા જશું. કાલનો દિવસ તો જબરદસ્ત વીતવાનો છે કારણ કે બહુ બધી વસ્તુ છે કાલે કે જે તમને બધાને દેખાડવાની છે. અને મેઇન કે આજે સાંજે 6 વાગે તમે લોકો આ વ્લોગ જોઈ રહ્યા છો અને સાંજે 7 વાગે પાયલ્સ ક્રાફ્ટિંગ कॉर्नરમાં क्राफ्टिंग रिलेटेड ब्लॉग આવી જવાનો છે તો એ પણ જોવાનું ભૂલતા નહીં. तो वीडियो का हम यही एंड करते हैं. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब कर लो.